જય ભીમ જય સંવિધાન મિત્રો હિમાંશુ પરમાર મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે, કહે છે કે મેં લવ મેરેજ કરીએ છે, પરંતુ તેને 4 વર્ષ થયા અને મારી પત્નીને તેના 4 વર્ષ પછી તે છોકરી તેના પિતાને મળે છે અને તે તેના પિતા પાસે જતી રહે છે. અને પરંતુ હવે મનસુખભાઈ રાઠોડ તેમને ફોન કરે છે તો એ ચોખ્ખી ના આવવાની ના પાડી દે છે. કહે છે કે હવે મારે તેના સાથે રહેવું નથી અને મારે ડિવોર્સ જોઈએ છે. તો આના વિશે તમારું કહેવાનું શું થાય છે? કમેન્ટ કરીને જણાવો. हेलो। हाँ मनसुख भाई बोलो। हाँ जी। हाँ सर हिमांशु बोलो છો અમદાવાદ। हिमांशु भाई તમને વોટ્સએપ પર મૂકી છે બધી ડિટેલ। મારા લવ મેરેજ થયેલા છે। 4 વર્ષથી અમે સરસ જીવતા હતા, પણ મારા સસરા લોકોએ છે ને મારી પત્નીને ત્યાં બ્રેન વોશ કરીને બોલાવી લીધી છે અને હવે એ લોકો છૂટાછેડા કરવા માટે ફોર્સ કરી રહ્યા છે અને મારા ઉપર કેસ કરી દીધો કે માનસિક ત્રાસ આપે છે ને એવું બધું। હવે મને ધમકી એવી આપે છે કે તું તો કઈ સમાજમાંથી જેલમાં પૂરા દઈશું। કઈ સમાજમાંથી બોલો? વણકર છું સાહેબ, વણકર છું। મારી વાઈફ ચમાર છે। ચમાર ઈ વરી કેવા આવે? હું વણકર છું, આપણે પેલું શું કે 22 વણકર સાબરકાંઠાથી। અને આ ચમાર વરી ઈ કેવા આવે? એસટી માં જઈએ બંને। છે એટલે તમે ચમાર કાંઈ એમાં જુદા આવે? એના પપ્પા લોકોને એ તકલીફ છે। એમને આ ચમાર શેમાં આવે એમ પૂછું? એ ઓલામાં જ આવે, એસટી માં જ આવે। એસમાં ઈ વરી પછી ચમાર એટલે હું ચામડાના આવે ને આપણે લોઢાના આવે એવું કઈ આવે વણકરમાં? એના પપ્પાને સમજતા શું કરીએ આપણે? એટલે હું સમજતા નથી। એ લોકો છૂટું જ કરાવવા માંગે છે મારા બંનેનું। એટલે મતલબ કારણ શું એમ? ચમારની છોકરી છે એટલે? હા હા, એટલા માટે। ઠીક ઠીક ઠીક। એટલે વણકર ચમારની છોકરી નો રાખી શકે? હા, એવું કે છે। ધરમ અપડાઈ જતો હોય છે? હા, એવું કે છે। કેવો મેં તમને ધર્મ? રેકોર્ડિંગ મોકલું છું સાહેબ, જો ને તમે। રેકોર્ડિંગ મોકલું છું મેં તમને વોટ્સએપ ઉપર। કોને, તમારા બાપાનો? ના, મારું ને મારા વાઈફ। ઈ થઈ ગયું, પણ તમારી વાઈફ તમારે ત્યાં આવવા રાજી છે પણ તમારો બાપો સ્વીકારવા રાજી નથી, પ્રોબ્લેમ શું એમ? મારા પપ્પા તો અમારા ઘરના બધા રાજી છે, છોકરીના મા બાપ નથી રાજી। એટલે છોકરીના મા બાપને શું પ્રોબ્લેમ છે? એ લોકો ના પાડે છે। અમે તો સર 3-4 વર્ષથી રહેતા હતા, પણ અચાનક પછી એને કોન્ટેક્ટ થયા અને પછી આને ત્યાં આગળ મીઠું મીઠું બોલીને ખેંચી લીધી છે ને હવે ડાયરેક્ટ કેસ કરી દીધો। એટલે મતલબ તમાર હું પૂછું છું કઈ નાવડો ડીંગા કઈ મારે છે? હા, હું એમ કઉ છું કે વણકર ચમાર છે એટલે નથી મોકલવી, શું છે એના પ્રોબ્લેમ? હું એમ કહું બસ આ બધા પ્રોબ્લેમ છે। ક્યાં કાસ્ટનો ઇસ્યુ છે। હાલે મતલબ ઈ ચમાર છે એટલે વણકરમાં નથી દેવી એવું કે? હા, એવું છે। એવું રેકોર્ડિંગમાં બોલે? ના, એવું રેકોર્ડિંગમાં નથી બધા। રેકોર્ડિંગમાં તો એવું કે એવો પોલીસ કેસ તો મેં એવો લખાયો છે એ લોકો કે માનસિક ત્રાસ આપે છે એટલે અમે પાછી ખેંચી લીધી, પણ તકલીફ એ લોકોને આ ચમાર હોય ચમાર, હા, ઈ છોકરીમાં કઈ ફેરફાર આવે અને વણકરની છોકરીમાં કઈ ફેરફાર આવે એવું કઈ તમે ભરેલું છે? ના, તો મતલબ વણકર ને ચમાર એટલે ઈ શું કેવાય એમ કહું? હે, એ તો શું ખબર આ તકલીફ છે। તમે અમદાવાદમાં રહ્યો છો? હા, અમદાવાદમાં છું। અમદાવાદમાં કઈ જગ્યાએ રહ્યો છો? નરોડા રહું છું। નરોડા। એટલે આમ તમે એમાં કઈ છોકરીમાં ફેરફાર લાગ્યો? ચમારની છોકરીમાં કોઈ કઈ બીજો માથું ઓરવવામાં, કાનમાં કઈ આગા પાછા દીધા હોય એવું કઈ ખરું? કાંઈ વાંધો નથી, એના પપ્પા લોકોને વાંધો છે। એન બાપાનો નંબર છે? હા, છે મારી પાસે। બરોબર, એટલે ત્યાં લવ મેરેજ કર્યા છે? હા, 3-4 વર્ષ થઈ ગયા। હા, હવે લવ છે કે વિયો ગયો? છે। તો તારી ઘરવાળી તને ફોન કરે? ના સાહેબ, એને બધું અટકાવી દીધું છે। એને અમારું બધું વિરોધમાં કર્યા છે। તો પ્રેમ પૂરો થઈ ગયો ભાઈ। એવું હોય? હવે ચાઇનાનો પ્રેમ છે, બરોબર ચાઇનાની દોરી, ચાઇનાનો મોબાઈલ, ચાઇનાનો પ્રેમ, આ લાંબુ હાલે નહીં। બરાબર। 3-4 વર્ષથી સરસ હતું, પણ એના પપ્પા લોકો એના કોન્ટેક્ટમાં આવ્યા ને જાન્યુઆરી મહિનાથી, ત્યાંથી અમારા વિરોધમાં પછી એને ચડાવવા માંડ્યા અને ત્યાં ખેંચી લીધી અને ત્યાં ખેંચ્યા પછી અમારા વિરુદ્ધમાં કેસ કરાવી દીધો કે છોકરીને માનસિક ત્રાસ આપે છે એટલે છૂટાછેડા જોઈએ છે, આવી રીતે। હા, એવી ધમકી આપે કે જો છૂટાછેડા નહીં આપે ને તને જેલમાં પુરાઈશું અમે, એટલે તું લવ મેરેજ નું સર્ટી, લવ મેરેજ નું સર્ટી છે? હા, બધું જ છે મારી પાસે। હા તો લઈ, અને તારી અટક શું છે? હું પરમાર છું। શાહ અટક છે મારી। પેલા પરમાર તો વૈરા એ ભાઈ સારી સારી, જ્યાં જોઈ ત્યાં પરમારે ઓટલો વાર્યો છે હે ભાઈ? મારી શાહ અટક કરાયેલી છે। ઠીક ઠીક। હા પરમાર રહ્યા ને હા એ થોડા ઘણા વૈર્યા છો। બેટા મારું મામાર છે, મને ખબર હોય ને?
પોરબંદર. તમે મને મળી શકો? તમે ક્યારે? કોઈનું ઢાંકણું. એટલે એવું થાય તો કાંઈ વાંધો ના આવે. તમે અમદાવાદ છો? ક્યાં છો હમણાં? અમદાવાદ હમણાં કાલે જ આવવાનો છું ભાઈ. તો આપણે કાલે મળી શકીએ? હા મળી શકે. હું હાઈકોર્ટ આવું ને તો રિંગ કરીશ. હા, ભલે ભલે ભલે. હા, હવે મને તારું નામ બોલો કો. કુમાર ગોવિંદભાઈ. હા હા, કુમાર ગોવિંદભાઈ. મેં તમને આધાર કાર્ડ મોકલ્યું વોટ્સએપ ઉપર. આધાર કાર્ડ નો જોઈએ મારે કાંઈ. કાલે તારું નામ બોલ્યા કો. વોટ્સએપ ઉપર મોકલી બધી ડિટેલ મેં તમને. અરે ઈ તું આમાં નામ બોલ ને, મારે લખવાનું હોય બે હું લખતો હોઉં બધું. હા, કુમાર ગોવિંદભાઈ. શું નામ કીધું? તો નામ હિમાંશુ કુમાર. હિમાંશુ કુમાર. ગોવિંદભાઈ શાહ. ગોવિંદભાઈ હા આપણે રહે ક્યાં? નરોડા. હા, નરોડા. રહે નરોડા. ઓકે ભાઈ. તારા જે આપણે લગ્ન કર્યા ને પ્રેમ કર્યા એ છોકરીનું નામ શું છે? હિનલબેન. હે? હિનલબેન. હિનલ. હા. પેલા બે ની રાશિ તો એક છે. હિનલ. હિનલબેન. એન પપ્પાનું નામ? પીતાંબરભાઈ. પીતાંબરભાઈ. તો આ પીતાંબરભાઈ નો પીતો ફાટ્યો હોય છે ભાઈ. એનો બાપો. શું કહું તમને, કાલ મળો તમે. પીતાંબરભાઈ પરમાર. ઈ પરમાર છે? હા, બે પરમાર જ છીએ અમે ભાઈ. ઠીક. તો ઓલા પરમાર છે, ઓલા ડાંગસિયા પરમાર ને ઓલા પરમાર ને ઈ હશો તમે? એ કઈ ખબર નહીં હો મને. હા, ઈ પરમાર માં જે પૈણે ને ઈ ઓલા ડાંગસિયા પરમાર ને ઈ આ ચરડવા બાજુ મારા પરમાર મારા છે વ્યવહાર હારો, એટલે મને ખબર છે. ના, અમે 22 વણકર માં આવીએ. અમે આ જે પરમાર માં પૈણે ને હા, ઈ એની ઓલી વાયલી કાસ્ટ હોય ને ફરી જાય. એ કઈ ખબર નહીં. હા, એવું મને ખબર. ચાલો પરમાર. 2 અઠવાડિયાથી ફોન લગાવું છું, તમે તમારો ફોન જ લાગતો નથી. ઓલો પછી આ નંબર પર બી લગાવ પર ઉપાડતું જ નતું. આ તો અચાનક. માતાજીની માનતા કરવી પડે ને, કા ઉઘાડા પગની માનતા કરવી પડે, થાય ઉપડે. બરોબર. હા, એટલે માતાજી કાલ ભગવાન આવે છે ને કાલ હાઈકોર્ટ મળવા. અને હાલો હવે મારી વાત સાંભળી ભાઈ. હવે ઈ જે આ દીકરીનું ગામ છે ઈ કયું છે? એ રાજપીપળા, ભરૂચ. પીપળા. પણ ઈ રાજપીપળા તો ઘણી ઓલી બાઈ ઓલી ફ્રોડ જે લગ્ન કરાવે ને પછી વયું જાય, ઈ ગામમાં બહુ એવા બને હો. ના એવું નહીં. ઠીક. રાજપીપળા ભરૂચ ના છે. હા, ભરૂચ. ઓકે. હવે તારા સસરાનું નામ બોલ. પીતાંબરભાઈ. પીતાંબરભાઈ. હીરાભાઈ પરમાર. હે? હીરાભાઈ હીરાભાઈ પરમાર. પરમાર. હાલો ઓકે. હવે તારે આવડાનો મોબાઈલ નંબર કેટલા? કોનો? તારા હારે વાત કરવાની તાર ઘરવાળીના નંબર છે? હા, છે ને. હા, તો તારી ઘરવાળીના જ નંબર દે ને, તો એને ડાયરેક્ટ મળી લો. શું નામ છે? નામ હિનલ. હિનલ. હા, હિનલ. હાલો એના બોલો મોબાઈલ નંબર. હા, એક જ મિનિટ. આમાં વોટ્સઅપ માં નાખી દે, બીજા ફોન નો કરે. શું કહો સાહેબ? એ બધાના મોબાઈલ નંબર વોટ્સઅપ માં નાખજી, બોલતો નહીં નકર બીજા માણસો ફોન કરે. હા, ભલે. હા, હાલો મને આમાં તારો ફોટો મોકલ ને હિનલ નો ફોટો મોકલ. ચોક્કસ. હા, મોકલો. હો, અને આવો પ્રેમ હું ક્યાંય કરતો નહીં, આ દુઃખી થઈ જાય. આ ચાઇના નો પ્રેમ જેમ હાલત વાયરસ આવી જાય. બરોબર. હા, અટાણે ફોન લેવાના લાખ રૂપિયાના, સારી કંપનીના ઇન્ડિયન કંપનીના મોબાઈલ લેવાના. ચાઇના વાળા એક વસ્તુ રાખતો નહીં. આ બધી ચાઇનાની છોકરીઓ કહેવાય. સાચી વાત છે. શું હાલ્યું નગર બાપા સીતારામ. અરે સરસ કોન્ટેક્ટમાં જાન્યુઆરી મહિના 3 મહિનામાં આખી આને પલટી નાખી. એવું કર્યું. એની હારે ટીટોડો રાસ રમવા માંડે એટલે પાછું મેર આવી જાય. 4 વર્ષથી સરસ જીવતા હતા અને હવે એના પપ્પા ઉપડ્યા છે. ત્યાં તો પાછી જાય.
પણ લઈ ગયા વાંધો નથી, લઈ ગયા પછી પાછો ઉપરથી કેસ કરે છે કે છોકરીને હેરાન કરીને, છોકરીને મારી નાખવાની ધમકી આપીને, ઘરું દબાવીને, આવું બધું ત્યાંથી પોલીસ કેસ કર્યો અમારા ઉપર. ઈ તો થાય, કેસ આપે છે કે તું છૂટાછેડા ને તો તને વધારે અમે ફસાઈશું. પણ તે ઓમ છોકરીને ખરેખર હેરાન કરી નથી ને. ના ના બાપુ, ક્યાંથી કરવું? કે આ પ્રેમમાં શું થાય, પ્રેમ પૂરો થાય સર્વિસ ચાલુ થાય. ના ના સર્વિસ બર્વિસ કરી નથી ને. ના 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 રિપેર બિપેર ન કઈ તો કા ટીકા તુંબો કર્યો હોય તો પછી કેસ થાય. હો ખાલી બતાવ્યા હતા કે એના પપ્પા લોકો ભાઈ મને તારા ફોટા મોકલ, આ તારી જે પત્ની છે એના ફોટા મોકલ, હાલ કાંઈ મોકલ, એટલે હમણાં કરી ચાલુ હાલો. અને મારે તાર ઘરવાળી નું હમણાં ફોન કરું છું. હા સારું, હા હાલો. અને તે લગ્ન કર્યા ને લવ મેરેજ, હા હા એનું સલ્ટી નો ફોટો મોકલજે. એ હા હા એક મિનિટ. હાલો, હા, કોણ બોલો? હિનલબેન બોલો છો? હા, મજામાં? કોણ બોલો તમે? મનસુખભાઈ બોલું. હિનલબેન ઓળખાણ ના પડી પણ તમારી. હું ગાયક કલાકાર છું બેન. હિનલબેન બોલો છો ને તમે? હા, હા હિનલબેન, મારે એના માટે મેં તમને ફોન કર્યો હતો. તમારે ઓલા કઈક હિમાંશુ કુમાર શાહ, એ તમે બે પતિ પત્ની છો ને? લગ્ન કર્યા હતા, લવ મેરેજ. હા, એટલે અત્યારે કઈક કે રીસામણે છે, કઈક મારી માથે કેસ કર્યા ને એવું બધું છે. એટલે એમ હતું, એટલે એમ હતું મેં કે એના માટે ફોન કર્યો હતો કે તમારા નંબર આપ્યા હતા, અને અમારે બેને લવ મેરેજ કરેલા હતા અને કઈ પ્રોબ્લેમ નથી. પણ અત્યારે કે અમારા બે જણાને પતિ પત્નીને કઈ પ્રોબ્લેમ નથી, એટલે તમારા બે ને કઈ પ્રોબ્લેમ છે કે તમે કેમ એમ? ના ના, એ ખોટું કહે છે. મારે પ્રોબ્લેમ છે એટલે તો હું આવી ગઈ છું. શું પ્રોબ્લેમ હતો? પહેલા એવું કઈ હતું નહીં, પણ આવે છે. આ બહુ મોટા ઇસ્યુ છે. કેમ કે એમને હવે હિનલબેન, એક તમને પહેલા વાત કરું કે જ્યારે તમે પ્રેમ હતો અને પ્રેમમાં બે મેસેજ કરતા હોય, પ્રેમમાં જે વાતો કરતા હો, ઈ મેટર અલગ હોય. જીવન જીવવું ની કઠણ છે. ખાલી હેલો હાય શું મજામાં, ઈ જે કરવું છે ને, ઈ ખાલી નોર્મલ છે. કેમ કે પસારો નથી. જો પસારો ઘર હકાલવું હોય તો હિનલબેન બહુ તકલીફ વાળું છે. કેમ કે પ્રેમ છે ને, ઈ તો નથી મળ્યા, હારે નથી રહ્યા. ઈ છે ને ખાલી એમ કે વોટ્સઅપ નો પ્રેમ, ગૂગલ આપડી ઇન્સ્ટાગ્રામ નો પ્રેમ, ઈ ખાલી વાતું પૂરતો છે. પણ જો જીવન જીવવું હોય તો બેન બહુ કઠણ છે. એ તમે એમને પાઠ ભણાવો, મને આ વસ્તુ ના ભણાવો. બેન હું ખાલી વાત કરું છું, મને હું તમને ના, આ ખાલી હા, પણ હું તમને એ જ વસ્તુ કઉ છું. મેં 3 વર્ષ આપ્યા છે, રમતમાં નથી કરી. હા, મારી જે ફરજમાં હતું એ મેં બધી જ વસ્તુ કરી છે. એટલે કદાચ ભલે એનો પ્રોબ્લેમ હોય તમે કહો તો હું તો એ નહીં કહી દઉં. અમે કોઈને ઓળખતા નથી બેન. હા, અમે પ્રોબ્લેમ તો હવે આનું કઈ સોલ્યુશન થાય એવું નથી, કેમ કે હવે મારે જ નથી જવું. હવે જો મેં તો મારી રીતે 3 પ્રયત્ન મેં કરી ચૂક્યા. હવે હું ચોથો ચાન્સ કોઈ જ હિસાબે હું નહીં આલું. ઓકે, એટલે એમાં મતલબ અત્યારે એવું બધું શું અનઘટત બનાવ બની ગયો ભાઈ? હવે તમારે એકાબીજાનો મનમેળ થાય એવો જ નથી. એવું પ્રેમની અંદર કઈ તિરાડ પડી છે, હું એવું કહેવા માંગુ છું. બસ એ ભાઈ મારા કહેવાનું કઈ માને ના, અને એની મનમાની જ ચલવે છે. અને બિહેવિયર થી બી ગાળાગાળી બધી રીતે. દારૂ પીએ છીએ? ના, એવું કઈ નથી. ગાળાગાળી કરી નાખે છે મારી ફેમિલી ને, અને મને એ જેમ તેમ બોલી કાઢે છે. અને અમુક વખત તો મસ્તી મજા કરી ગમે તે, પણ જેમ તેમ બોલી કાઢે જે મને નહીં ફાવતું આવે. એમ નહીં, કેમ કે એટલે હું મારી પ્રોફેશનલ ફિલ્ડમાં છું, બરાબર. હું મારી રીતે અમુક માન સન્માન થી હું નોકરી બી એ રીતે કરતી હોય, તો ઘરમાં એ મને એવું એટમોસ્ફિયર મળવું જોઈએ. હું એવું નથી કહેતી કે મારા પગ દાબો કે મારી સેવા કરો, એવી રીતે હું કોઈ નચાવતી નથી, બરાબર. જે વ્યવહારિક રીતે નોર્મલ જે પતિ પત્ની રહેતા હતા એવી રીતે જ રહેવાની વાત કરી, પણ એવી રીતે મને કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી, બરાબર. જોબ બી એમને કરવી નથી. એમને સિંગિંગ લાઈનમાં જવું હતું, તો મેં એમને સપોર્ટ કર્યો, પણ એ તો ઘડીમાં જાય, ઘડીમાં ના જાય, ક્લાસીસ જાય ના જાય, ગામડે ઉપડી જાય, ઘડીમાં પૂજા પાઠમાં બેસી જાય. હું કાં સુધી આ બધું વેઠું? ભાઈ મારે મારા જીવનનો ડિસિઝન લેવો પડે ને. તો પછી તમે લગ્ન કર્યા, એ બધું કર્યું તો ત્યારે તમે એવું કઈ આમ આવી બધી પ્રોબ્લેમ ઝીણી તો આ કોઈ એમ કે બેયને જુદું પડી જવું એટલી બધી કોઈ ગંભીર મેટર ન ગણાય ને બેન, હિનલબેન?
આ ગંભીર મેટર ન ગણાય કે ભાઈ એ બધી એક વસ્તુ ઈ છે કે ભાઈ આ એક તમને કહું બીજી બારે પ્રેમ કરતો હોય, બીજે ક્યાંય લફડા કરતો હોય, એને તમારામાં પ્રેમમાં જીવ ન હોય, એવી મેટર હોય ને તો ઈ એક જિંદગી ન જવાના કારણો છે. હું એ બાબતમાં તો હવે હું કઈ કહેવા જ નહીં માંગતી. જો કોઈ પુરુષ એવું કઈ સીધું નથી. એકને બી એવી રીતના લવ કરતા હતા, એની પછી મારો નંબર આવ્યો જ ને તો મારી પછી ચોથી નો આવશે. કેમ કે આ તમે જે કઈ પ્રેમ હતો એ તો તમારા એકબીજાને ઇન્સ્ટાગ્રામ માંથી, વોટ્સઅપ માંથી ને એમાંથી થયું હોય. આ કોઈ એકબીજાને જોઈ જાણી લો કે એવો પ્રેમ નથી. આ ઇમોશનલી એક જાતનું અટેચમેન્ટ હતું, જે ઇમોશનલી નું એ લોકોએ ને એમની ફેમિલીએ મિસયુઝ કર્યો છે, બીજું કઈ છે નથી. અત્યારે જે એને ફોટા મોકલ્યા ને એ તમે આમ ઓલા મંદિરમાં છો એવા બધા ઓડિયા વિડિયા એવા તમારા મોકલ્યા છે, તમારા પુરાવા મને મોકલ્યા છે, તમે બે ફોટા પાડ્યા છે તમારા, એ બધું એમને પુરાવો મોકલ્યો. અને અમારી પાસે એવિડન્સ હોય ને તો જ અમે તમને ફોન કરીએ, કે અમે કોઈને ફોન કરતા નથી, કેમ કે અમારી કઈ કારણ જ નથી. મતલબ તમે ઘર બાંધો તોય કઈ પ્રોબ્લેમ નથી, પણ જે કઈ આજે એક સ્ત્રી અને એક જે કઈ એકાબીજાનો પ્રેમ હોય એ અત્યારે ચાઇનાના પ્રેમ થઈ ગયા બેન. ચાઇનાનો પ્રેમ કર્યો લેલા મજનુએ, પ્રેમ કર્યો તમને કહું પદ્માવતી અને માંગડા વાળાએ. આ બધા પ્રેમ હતા કે મારી થિયરી છે ને આખી અલગ છે. હું એવી ફેમિલી બેકગ્રાઉન્ડ માંથી આવું છું અને મેં એવી ફેમિલી માંથી એવા કોઈ આડાઅવડા ધંધા કરેલા નથી. એ ભાઈ 2 પર્સન હાથે હતો છતાંય મેં એક્સેપ્ટ કરેલો છે. અને ત્યાર પછી જો એ મારી સાથે મને સારી રીતે ના રાખી શકે ને હું લાઈફનો કોઈ ડિસિઝન એવો રિસ્ક લેવા નહીં માંગતી એ પર્સન સાથે, એટલે મારે એની સાથે નથી રહેવું. કેમ કે તમે જે ફરિયાદ કરીને એના ઓલા ફોટાના સ્ક્રીનશોટ પણ નાખ્યા છે છાપાના અને એવું બધું હતું. એટલે પણ કાંઈ વાંધો નહીં, જો એમાં તમે બેન કોઈ પણની ઈચ્છા ન હોય તો અમે એવું નથી કહેતા કે તમે એનું ઘર બાંધી લ્યો કે તમે ત્યાં પાછા જાઓ, એવી અમારી કોઈ વાત નથી. પણ અમારી વાત એ છે કે ભાઈ તમે જે તે સમયે જે પ્રેમ કર્યો, જે તે સમયે એકાબીજે જે વચનો દીધા હતા કે હું તારી વગર જીવીશ નહીં, તું મારી વગર જીવીશ નહીં, અમે તો એના માટે ભાઈ આવો બધો અઘાટ પ્રેમ કે જેને તમે 20 વર્ષના કર્યા હતા તમારા મા બાપે, એને છોડી અને તમે આની વાત વ્યા ગયા, એવો પ્રેમ અત્યારે કેમ ન રહ્યો? એની એક આ મુદ્દો સ્ટોરી કે ભાઈ આ સ્ટોરી બગડવાનું એ પર્સન જ છે જાતે, હું નથી આમાં. એ પર્સન જ છે જાતે. એ તો હમણાં પાછો એની વાત અમે એટલે બેન તમને પૂછ્યું કે મુદ્દો તમારી અરે તમારા જે પ્રેમની અંદર આને જે લાલચ આપી હતી ઈ ખોટી સાબિત થઈ કે પછી હવે તમને ઈ ગમતો નથી ઈ સાબિત થયું? મુદ્દો શું એમ ખાલી એના માટે થઈને હું તો હમણાં એને ફોન કરવાનો છું. હિમાંશુ કુમાર ગોવિંદભાઈ શાહ ઉર્ફે પરમાર. હા, પણ તમે સિંગર છો, પણ તમે કયા બેઝ પરથી મારી પાસેથી આ માહિતી મેળવો છો એમ? બેન અમે છે ને મારી યુટ્યુબ ચેનલ છે, એમાં મનસુખ રાઠોડ લખશો ને એટલે હું ગાયક કલાકાર હું આખું તમને આમ બધું મળી જશે. તમારી યુટ્યુબ ચેનલમાં મોબાઈલમાં તમે સર્ચ કરજો કે જેને હજારો દીકરીઓના સમાધાન થઈ ગયા અને હજારો માણસોના સમાધાન થઈ ગયા, 18 વર્ષની દીકરીઓના સમાધાન થઈ ગયા. કેમ કે એનું કારણ છે કે આ વાણી થકી આ પ્રેમ છે ને તૂટક પ્રેમ છે, એવું તો અમે સ્ટેજ પ્રોગ્રામમાંથી પણ બોલીશું કે આ પ્રેમ છે એ પ્રેમ નથી, આ એક વેમ છે કે ભાઈ હું આને પ્રેમ કરું છું. પ્રેમ કરે મીરાએ કે લકડી જલ કે કોયલા ભયા ને કોયલા જલ કે ભાઈ રાખ, મીરા કે મેં અભાગન પ્રેમ में ऐसी जली ना कोयला भई में ना राख. આવો પ્રેમ છે. એટલે ઈ પ્રેમ છે ને ઈ આ બધા દેહિક પ્રેમ છે, એકાબીજાના રૂપાળા હોય, એકાબીજાને ગમતા હોય, પછી એકાબીજાનો ઈગો હટ થાય એટલે ત્યાંથી પૂરો થઈ જાય. કેમ કે ચાઇનાનો પ્રેમ અમે આને કહીએ છીએ ભાઈ આ પ્રેમ બધા છે ચાઇનાના છે કે જેને હાલ્યો તો હાલ્યો, અથવા છે ઉભો રહી જાય, અથવાથી વિયા જાય, બંધ થઈ જાય, પૂરું થઈ ગયું, હતું એ ભૂલી જાઓ, વાત પતી ગઈ. આ બધા પ્રેમ નથી, આ એક જાતનો વેમ છે. એટલે એના માટે હવે અમે વાકેફ થઈ ગયા છે ને, એ વેમ છે ખબર પડી ગઈ. પણ આપણે જીવની જેમ આપણે કોઈ વ્યક્તિને આપણે રાખ્યું પણ એને કોઈ પડેલી ના હોય તો આપણે એને એ કર્યું છે. હવે પ્રેમને તો ઠેસ લાગી છે ને કે જે પ્રેમ કરનાર વ્યક્તિ છે સમાધાન કરે ને પછી તેનું તે જ પરિસ્થિતિ રહી છે. એટલે મારે આગળ કોઈ નહીં આપવી. જો ગંગાજી જે હાલી જતી હોય ને ત્યાં કોઈ દી ઘટ્યું ભાઈ આજે ગંગાજી મોરી પડી ગઈ ને આજે ગંગાજીમાં પાણી નથી ને આજે ફૂંકાઈ ગઈ, એવું ના બને. પ્રેમ છે ને એ તો રોજ નિત્ર એને પ્રેમ કહેવાય, પ્રેમ નો કહેવાય. આ તો મારી વાત સાંભળો કે આજે આપણે એકાબીજા હોટલુમાં જઈ, જમવા જઈ, મોજ શોખ કરી, હાડિયું લઈ દઈએ, ડ્રેસ લઈ દઈએ અને આપણને સારી રીતે રાખે અને સારી રીતે રહી મોજ શોખ કરી, એને પ્રેમ નથી. બધા દેહિક પ્રેમ છે. પ્રેમ એને છે કે રોજ એમાં ઘટાડો જ ન આવે,
એની પણ એનો પણ પ્રેમનો પ્રવાહ ખૂટે નહીં, તમારો પણ પ્યાસ ખૂટે નહીં. એને પ્રેમ અમે માની છીએ સંત ભાષામાં અને જે કાંઈ ગુજરાતી જે કાંઈ ટ્રાન્સલેશનના હિસાબે કે ભાઈ આને પ્રેમ કહેવાય. આ બધા પ્રેમ કેવા છે? બંગલાનો પ્રેમ હોય, રૂપિયાનો પ્રેમ હોય, કરોડપતિ હોય એનો પ્રેમ હોય, બહુ દેખાડો હોય એનો પ્રેમ હોય. પણ એ તો આજે દેખાડો છે કાલે એવો ને એવો રહેવાનો પણ નથી. કોઈ પણ સ્ત્રી હોય, દીકરી, ઈ જ્યારે કુંવારી હોય એવી ને એવી ઈ બે દીકરાની માં થાય એવી ને એવી શરીર રહેતું નથી, એમાં ફેરફાર આવે છે. એટલે રોજ આ તડકો, છાંયો, ટાઢ, ચોમાસું બધું વેઠીને ત્યારે આ જિંદગીનો દિવસ કપાય છે. અટણ ઉનાળો છે તો આપણે હું અત્યારે હવે આપણે માની ભાઈ મને ચોમાસ જેવું થાય તો જ હું જીવીશ, નહીં જીવાય. કેમ કે પ્રકૃતિ છે, એમાં ફેરફાર ન થાય. ફેરફાર આપણે કરવાનો. એવું બધું આ જીવનના બધા મહામંત્ર છે. હવે એવું બધું આપણે જો હાલતા હો ને હિનલબેન છોડા જાજો વાંધો હોય તો પાર પાડી દો, તો તમારું જીવન એકાબીજાના ખોટા ઘર ગણાય નહીં, એકાબીજાનો પ્રેમ અમર રહે. એવી અમે તમને આશા રાખીને એકાબીજાનું સમાધાન થાય એના માટે મેં ફોન કર્યો. તમે કરો તોય વાંધો નથી, ન કરો તોય મને પણ એક કાર્યકર તરીકે અને કલાકાર તરીકે પણ તમને સમજાવવા મારો પ્રયત્ન બને છે. ઝીણી મોટી તો દુઃખ અહીંયા નહીં હિનલબેન, તમે ગમે ત્યાં બીજે જાશો, અહીં આ ઘરને છોડી દો, અહીંયા તમે છૂટું કરી લો, અહીં ડિવોર્સ લઈ લો, વાત પતી ગઈ. બીજે જાશો તોય બધા છે આ જ ઘર હો. કોઈને ન્યા એવું નથી કે અહીંયા દુઃખ નથી. દુઃખ વગરની જિંદગી જ નથી. જેની માથે દુઃખ ન પડે એને જીવવાની ભાન જ ન હોય. જે દિવસનો તડકો વેઠી ન શકે એને રાતની ભાન ન હોય, રાતનો છાંયો ન ખમી શકે એને દિવસની ભાન ન હોય. અંધારું થયા પછી રાઈડે સડી હોય માડી અંધારું કોઈ વાતે કાઢો તો કઈ રાઈડું નાખો તો અંધારું જાય. એમ આ જીવનની અંદર દુઃખ ઈ મહાસુખ છે. જેના ઘરે દુઃખ ન પડે એવો કોઈ જગ્યાએ અહીંયા ભૂલી જાવ તમે. કદાચ મેં હમણાં જ મારો એક ઓડિયો વાયરલ થયો તો બેન, એક પટેલની દીકરીએ 8 ઘર કર્યા, તોય 8 ઘરમાંથી હવે 8 પતિ કર્યા, તોય હજી ઈ રોય છે કે મને ક્યાંય સુખ મળ્યું નહીં. તો હવે એવું તો ક્યાં છે સુખ કે જ્યાં કણ વેચાતી મળતું હોય? બેન રૂપિયા હોય, કરોડપતિ માણસ હોય તો એને ઘરે સુખ નથી. ન્યાય લંકાવું લાગ્યું છે ને એની બાઈ કાટલેટ છાટીને મરી ગયું છે. અને ઝૂંપડું હોય તો ન્યાય સુખ છે. શાંતિથી જીવો, તમારા મન ફ્રેશ થાય, તમારું આમ આનંદથી જીવો, ઈ મહાઘર. કરોડપતિ હોય સુખ ન મનાય, ઈ તો રૂપિયા છે પણ એને ઘરે આ મનની શાંતિ ન હોય, દિલની શાંતિ ન હોય, દેહની શાંતિ ન હોય તો એ કરોડપતિ હોય તો કામ ના હું. બસ હું ત્યાં ખુશ નથી, વાત પૂરી થઈ ગઈ. એ વાંધો નથી બેન, હું એવું નથી કહેતો ત્યાં તમે ખુશ રહ્યો. હું તમને એમ કહું છું કે જે તમારા પ્રેમ તમે એકાબીજા આશ્વાસન દીધા હતા, તમે જે કાંઈ એકાબીજાના પ્રેમના વચનો દીધા હતા, એવું જો વચનનું પાલન કરવા માંગતા હો તો, બાકી વચન ભંગ તો વાત ખતમ. આ તો આપણે જે કઈ વોટ્સઅપમાં વાત કરી હોય, ઇન્સ્ટાગ્રામમાં કરી હોય, મને તારી વગર ભાવતું નથી, હું તારી વગર જીવવું એમ નથી, હું તો જીવું તોય તું, મરું તોય તું, તારી વગર બધું નકામું છે. એવી મેસેજમાં મારી વાતો નહીં થઈ હોય. નહીં, અરે કદાચ નો થઈ હોય કે થઈ હોય, પણ પ્રેમ છે એમાં તો ઘણી જાતના લાલચ, લોભામણી આવું બધું આપ્યું હોય. હવે મારી વાત તમે પ્રેમ લવ મેરેજ કરી લીધા તો જે તે સમયે તમારા મા બાપની આબરૂ ગઈ હોય ને, ભાઈ મારી છોકરી ફલાણા છોકરા હારે વહી ગઈ, કથિર બની ગયા, પછી સોનું બનવા માટે તો હજારો વર્ષ વ્યા જાય. સમજી ગયા? હવે એવી રીતે મારો આ માનવ અવતાર પૂરો નથી કરવો. શું કરવું? મારો માનવ અવતાર આવી રીતે સોનાની જેમ ઘસાય નહીં. મારે કેટલા સારા બી કામો કરવાના જીવનમાં, બરાબર? એના માટે મને જે સપોર્ટ મળવો જોઈએ નથી મળી રહ્યો, એટલે હું નથી આશા રાખી શકતી. કેમ કે મારે જીવન એક જ વખત મળવાનું, બરાબર? 84 લાખના ફેરા ફરીને. એના માટે મારો માનવ અવતાર આવી રીતે પૂરો નથી કરવાનો. પણ ઈ બેન હવે જે એક બનાવ બની ગયો છે ઈ કઈ પાછો નહીં બને. હવે તમે એક પ્રેમ કરેલો છે ઈ કઈ તમે એમ કહો કે મેં આવું કર્યું નથી, ઈ સાબિત થોડું થવાનું છે. મને લખીને આપશો કે આવું નહીં થાય? પણ હા, લખી નહીં આપે. જો તમારા બેયનું જીવન સારું જાતું હોય એવું મને તમે લખીને આપશો. એવી રીતના તો કેટલા લખાણ હું લઈને આવેલી છું. બેન, લખાણ થી જિંદગી, પ્રેમ કરતી વખતે કોઈ લખાણ હોતા નથી. પ્રેમમાં ક્યાં પુરાવાની જરૂર છે? પૂરા એમને થોડા પતિ પત્ની બને છે. લખાણ કરે ત્યારે તો પતિ પત્ની બને છે. પતિ પત્ની બન્યા પણ બેન તોય પ્રેમ ન હોય તો લખાણ શું કરી દેવાનું છે? તમે જેને સમજાવવાનું છે ને એમને સમજાવો. બેન હું એને સમજાવીશ. આ તો હું તમને વાત કહું છું, હું તમને સમજાવવાનો પ્રયત્ન નથી કરતો. મારી એવી કોઈ પ્રયત્ન નથી કે તમે સમજી જાઓ. હું બુદ્ધિશાળી છું, તમે બુદ્ધિ તમારામાં નથી, એવો મારો પ્રયત્ન નથી. પણ હું તો તમારી સ્ટોરી તમને કહું છું. હું તો તમને સમજાવી હું શકું. જો અમે સમજાવ્યો તો જે તે સમયે તમે પ્રેમ કર્યો તો તમારા મા બાપ બિચારા રોતા હોય છે, તમારી મમ્મી રોતી હોય, તમારા પપ્પા રોતા હોય છે. જે તે સમયે તમે ગયા તઈ તો એની કીધે તમે નહોતા સમજ્યા. હું કઈ વાડીનો મૂર્ખ હું તમને સમજાવી શકું? કેમ કે પ્રેમમાં કોઈ પુરાવાની જરૂર નથી.
હા મામા મારી પદ્માને કહેજો કે જાજે જુવાર અધૂરી રહી મારી પ્રીતડી. એટલે તમારી પ્રીતડી અધૂરી છે, હું તમને વાત કરું એટલે હું તમને કહું છું. એટલે હિનલબેન આપડા બાબત ભેગી થાય એવું નથી. હમ વાત ખતમ, હમ પ્રેમ ખતમ. હા એ તમે જે સમજો એ. તો હવે તમે એની હારે પછી હવે આ જે તમે લવ મેરેજ ના કાગળ કર્યા છે તો એની હારે છૂટાછેડા ડિવોર્સ લેવા માંગશો કે હા એના માટે શું નિર્ણય તમે લેશો એમ? મેં ડાયવોર્સ જ લેવાનું નક્કી કર્યું છે. ઓકે સાહેબ, થેન્ક યુ. ચાલો હું એની હારે વાત કરું છું. ભલે ભલે બેન. હમ. એટલે પણ ગીત તો એમ રાખ્યું છે, ગીત એમ રાખ્યું, તારી મીઠી મીઠી વાતોમાં મારું મન મોહી ગયું. વાત થઈ તમારે? હા થઈ ને. શું કહે છે? હવે કે મને હાચવતા નથી, મને રાખે નહીં, મને પેલા પ્રેમ કરતા હતા એવી રીતે રાખ્યું નહીં, પછી આવું કર્યું ને તેવું કર્યું ને એવા બધા બહાના બતાવ્યા છે ભાઈ. કેમ નહીં તો તું એને હાચવતો કેમ નથી? 4 વર્ષ એમ રહ્યા. 4 વર્ષમાં ભવાડો થઈ ગયો. 4 વર્ષમાં હજી તો આગી અત્યાર સુધી ના દેખાય, એના પપ્પાના કોન્ટેક્ટ થયો એટલે બધી પ્રોબ્લેમો દેખાવા લાગી છે. એટલે હવે ઈ કે મારે રહેવું નથી એવું છે. શું કરાય આમાં? હું તમે થયું? હું થયું? શું કરાય આમાં તમે કહો. એટલે ઈ કે ભાઈ મને જે કઈ મારા સપના હતા એ પૂરા ન કર્યા ને, જેવું મને રાખતા હતા એવી રાખી નહીં ને એવા બધા બાના કાઢ્યા. તો મતલબ ઈ જેને પ્રેમ તમે કરતા હતા, પ્રેમ જેવો હતો તો એવું જ જીવવું જોઈએ ને, એમાં કઈક ફેરફાર આવ્યો અને એને પ્રેમ દિલમાં દુઃખ થાય એવું કેમ જીવન જીવે એમ? એક કામ કરો ને, કાલે આપણે મળીએ હાઈકોર્ટ ઉપર, ગુજરાત હાઈકોર્ટ. કાલે તમે કેટલા વાગે આવવાના છો? હું તમને રિંગ કરીશ ભાઈ. એ હા સારું. કેટલા વાગે આવશો? એટલે રૂબરૂ જ આપણે મળી લઈએ. ઈ મારું આવવાનું નક્કી થાય તો હું તમને કોલ કરીશ ભાઈ. એ હા ભલે ભલે, હા વાંધો નહીં. કેમ કે ફોનમાં આપણે વાત કરીએ કે રૂબરૂ બેસીને વાત કરીએ ને તે સારું રહેશે. એમાં એવું છે કે રૂબરૂ બેસીને વાત કરો તોય જે પ્રોબ્લેમ થયો છે ઈ થયો જ છે. એક જે દો દિલ વિચ મેં તિરાડ પડી ગઈ પડી ગઈ. મન મોતીડા ને કાચ તૂટ્યા પછી હંધાય નહીં, જેનો હાંધો ન કૂજે ઉર્જા. મન અરે અમે તો તૂટી કોઈ જાય ઘરે હતા ય પછી નહીં એટલે અમે પછી એને ગમે એવી પાટાપિંડી કરો પણ આ મનની અંદર જે દિલમાં ઠેસ લાગી ગઈ પાછી મળે નહીં. નહીં. કાચની બોટલ તૂટી પછી એને ફેવિકિક થી ગમે એવી હાથો પણ જેનો હાથો દેખાય જ. હમ. મોતીડું હોય એ તૂટી ગયું પછી એમાં હોય તો રદ નાખો તો મોતી ફાટી જ જાય છે. એટલે હવે તમારે જે કઈ દિલ ની અંદર એટલા બધા જાય ને, અમે તો આ બધા વેમ માની છીએ, અમે આને પ્રેમ માનતા નથી. ભલે સારું હાલો, ઈ હવે મેં રેકોર્ડિંગ ને બધું થઈ ગયું છે, વાયરલ કરું છું, સાંભળો બીજું. મિત્રો પૂરું રેકોર્ડિંગ સાંભળ્યું. મનસુખભાઈ રાઠોડે તે છોકરીને ફોન કરીને ઘણી સમજાવશે, પરંતુ તે માનવા તૈયાર જ નથી. તે કહે છે કે તે મને પહેલા જેવો પ્રેમ કરતો નથી અને હવે તેનો પ્રેમ ઓછો થઈ ગયો છે અને તે મારી ઈચ્છાઓ પૂરી કરતો નથી. અત્યારનો સમયમાં પ્રેમ એ સ્થાયીના જેવો થઈ ગયો છે. ક્યારેક પ્રેમ હોય અને ક્યારેક તૂટી જાય છે. અને આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.